સરકારી તેમજ પ્રાઇવેટ જોબ્સની માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, કામધેનુ યુનિવર્સિટીમાં છે નવી ભરતીની જાહેરાત છે બહાર પડી છે. આ ભરતી છે જુનિયર ક્લર્ક માટેની ભરતીની જાહેરાત છે તે બહાર પાડવામાં આવી છે, જેમાં 101 જેટલી જગ્યાઓ રહેલી છે અને જે લાયકાત છે તે સ્નાતક કોઈ પણ વિદ્યા શાખામાં તે સ્નાતકની પદવી મેળવી હોય તેના માટે આ ભરતી છે. 2026ની આ ભરતી રહેલી છે. તો આપણે આ વિડીયોમાં છે આ જે જુનિયર ક્લર્કનું નોટિફિકેશન આવ્યું છે તેમાંથી જે પણ અગત્યની માહિતી છે તે તમામ માહિતી આપણે અહીં છે મૂકવાનો પ્રયત્ન કરીએ. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો જુનિયર ક્લર્ક માટેની મિત્રો છે આ ભરતી રહેલી છે. હવે એમાં આપણે જોઈએ તો પોસ્ટ કઈ છે. તો આપણે જોયું તે મુજબ છે પોસ્ટ છે જુનિયર ક્લર્ક માટેની પોસ્ટ રહેલી છે. જગ્યા પૂછવામાં આવે તો કુલ છે 101 જેટલી જગ્યા ઉપર છે આ ભરતીની જાહેરાત છે તે કામધેનુ યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવી છે. લાયકાત આમાં રાખવામાં આવી છે. તો આ ભરતી માટે લાયકાત સ્નાતક પદવી જે પણ ઉમેદવારો ધરાવતા હશે, સ્નાતક થયેલા હશે, તેના માટે છે આ ભરતી રહેલી છે. પગાર ધોરણની વાત કરીએ તો આમાં પગાર ધોરણ છે તમને 26,000 રૂપિયા ફિક્સ પગાર ઉપર ભરતી કરવામાં આવશે પ્રથમ 5 વર્ષ માટે. તો આ પ્રમાણે છે તેનો પગાર ધોરણ રહેશે. વયમર્યાદાની આપણે વાત કરીએ તો આ ભરતીમાં વયમર્યાદા છે 20 વર્ષથી લઈને 35 વર્ષ સુધીની વયમર્યાદા ધરાવતા ઉમેદવારો છે આમાં એપ્લાય કરી શકે છે. અને આ વયમર્યાદામાં મિત્રો છે જે પણ ઉમેદવારો અનામત કેટેગરીમાં આવતા હોય છે તેને છે અનામતમાં જે છે વયમર્યાદામાં છે જે છે છૂટછાટ છે તે જોવા મળવાની છે. 5 વર્ષ, 10 વર્ષ એમ અલગ અલગ જે કેટેગરી વાઇઝ છે તમને જે છે વયમર્યાદામાં છૂટછાટ જોવા મળવાની છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો આગળ છે અરજી ફી કેટલી ભરવાની છે. તો અરજી ફી મિત્રો જે પણ ઉમેદવાર અનામત કેટેગરીમાં આવે છે તેને 500 રૂપિયા અરજી ફી ભરવાની છે. જ્યારે બિન અનામત કેટેગરીના ઉમેદવારો છે 1,000 રૂપિયા ફી છે તે અરજી ફી ભરવાની રહેશે. માજી સૈનિકની વાત કરીએ તો માજી સૈનિકે છે મિત્રો કોઈ પણ પ્રકારની ફી છે આ ભરતી માટે ભરવાની રહેતી નથી. મિત્રો, આ ભરતીના ફોર્મ ભરવા માટે કઈ વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે? તો વેબસાઇટ આપેલી છે મિત્રો www.kamdhenuuni.edu.in. આ મિત્રો છે કામધેનુ યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઇટ છે. ત્યાંથી આ ભરતી વિશેનું ઓફિશિયલ નોટિફિકેશન ઉપરાંત આ ભરતી જે છે તેના ફોર્મ પણ તમને છે આ વેબસાઇટ ઉપરથી છે તમે ભરી શકશો. ન્યૂનતમ લાયકી ધોરણ મિત્રો છે આમાં રાખવામાં આવેલું છે. મિનિમમ તમારે છે 40% ગુણ છે તમારે મેળવવાના રહેશે. 40% ગુણ પ્રિલિમ અને 40% ગુણ મેન્સમાં બંનેમાં મિનિમમ તમારે છે 40% જે છે ગુણ મેળવવાના રહેશે તો તમે છે આમાં પાસ ગણાશો. ત્યારબાદ આગળ વાત કરીએ તો જે પ્રિલિમ એટલે કે પ્રથમ તબક્કો જે પ્રાથમિક પરીક્ષા છે તેનો સિલેબસ કંઈક આ પ્રમાણે આપવામાં આવ્યો છે, જેમાં ગુજરાતી લેંગ્વેજના છે ગુજરાતી ભાષાના 15 પ્રશ્ન છે, અંગ્રેજી ભાષાના 15 પ્રશ્ન છે, જનરલ અવેરનેસ અને કરંટ અફેર્સના 30 ગુણના પ્રશ્ન પૂછવામાં આવશે. ત્યારબાદ ગણિતના છે 30 ગુણના પ્રશ્ન છે પૂછવામાં આવશે અને રિઝનિંગના છે 60 ગુણના પ્રશ્ન પૂછવામાં આવશે. તો આ પ્રમાણે તમે જોશો તો ટોટલ 150 ગુણના જે છે પ્રશ્ન જે છે આમાં પૂછવામાં આવશે. 150 ગુણ અને 150 જે છે પ્રશ્ન પૂછવામાં આવશે પ્રિલિમ પરીક્ષામાં. ત્યારબાદ મેન્સ એટલે કે મુખ્ય પરીક્ષા એટલે કે બીજો તબક્કાની વાત કરીએ તો તેનો સિલેબસ પણ મિત્રો છે આ પ્રમાણે રહેશે. આમાં મિત્રો છે ઇન્ડિયન જે છે સ્ટેટ સિસ્ટમ એન્ડ કોન્સ્ટિટ્યુશન એટલે કે ભારતીયના રાજ્યો અને ભારતનું બંધારણને લગતા પ્રશ્નો પૂછાશે. બીજું છે ઇન્ડિયન ઇકોનોમી, સ્ટેટ ઇકોનોમી અને નીતિ આયોગ એટલે કે ભારતની અર્થશાસ્ત્ર, ગુજરાતનું અર્થશાસ્ત્ર અને છે નીતિ આયોગને લગતી માહિતીઓના 20 ગુણના પ્રશ્ન પૂછાશે. ત્યારબાદ છે ત્રીજું છે પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને ગવર્નન્સ એટલે કે જાહેર વહીવટના 20 ગુણના પ્રશ્ન પૂછાશે. ત્યારબાદ છે ડિસિપ્લિન એન્ડ એથિક્સ ઇન પબ્લિક સર્વિસને લગતા 10 ગુણના પ્રશ્ન પૂછાશે. ત્યારબાદ છે ઇન્ફોર્મેશન ઓન વેરિયસ ગવર્મેન્ટ સ્કીમ એટલે કે ભારતની વિવિધ યોજના છે તેને રિલેટેડ 30 ગુણના પ્રશ્ન છે તમને
પૂછવામાં આવશે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો તેમાં છે રિજનલ છે, નેશનલ છે અને ઇન્ટરનેશનલ. આ બધાયના એટલે કે જે છે આપણા પ્રાદેશિક છે, રાષ્ટ્રીય છે અને આંતરરાષ્ટ્રીય છે, તમામને લગતા જે પણ જે છે ઇવેન્ટ તાજેતરમાં એટલે કે તાજેતરમાં જે પણ આયોજનો અને જે પણ જે છે કરંટમાં બન્યું હોય તો આ 3 કરંટ અફેર્સના પ્રશ્નો છે તમને જે છે પૂછવામાં આવશે. જે મિત્રો છે 30 ગુણના પૂછાશે. ત્યારબાદ છે હિસ્ટ્રી અને જિયોગ્રાફી ગુજરાતનો ઇતિહાસ અને ગુજરાતની ભૂગોળના 20 ગુણના પ્રશ્ન છે પૂછવામાં આવશે. ત્યારબાદ જે છે કલ્ચર હેરિટેજ ઓફ ગુજરાત એટલે કે ગુજરાતનો સાંસ્કૃતિક વારસોના પ્રશ્ન પૂછવામાં આવશે, જેમાં આર્ટ અને લિટરેચરના 10 ગુણના પ્રશ્ન છે તે પૂછાશે. ત્યારબાદ ગુજરાતી અને ઇંગ્લિશના લેંગ્વેજના 20 ગુણના પ્રશ્ન છે તમને આમાં જોવા મળવાના છે. ત્યારબાદ આપણે છેલ્લો ટોપિક જોઈએ તો છેલ્લો ટોપિક છે સાયન્સ, એન્વાયરમેન્ટ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો, એટલે કે વિજ્ઞાન, પર્યાવરણ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ટોટલ 20 ગુણના પ્રશ્ન પૂછાશે. આમ મુખ્ય પરીક્ષામાં 200 પ્રશ્ન અને 200 માર્કના જે છે ગુણ છે આમાં જે છે રહેલા છે. તો આ પ્રમાણે મુખ્ય પરીક્ષાનો સિલેબસ રહેલો છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળ આપણે જોયું તે મુજબ પ્રાથમિક તથા જે મુખ્ય પરીક્ષા છે બંને છે MCQ પ્રકારના પ્રશ્નો ધરાવતા OMR અથવા તો CBRT જે પદ્ધતિ છે તેના આધારે છે, પદ્ધતિ આધારે પરીક્ષા છે લેવામાં આવશે. પ્રાથમિક પરીક્ષામાં મિત્રો 150 પ્રશ્ન અને પ્રશ્ન દીઠ 1 ગુણ એમ કુલ 150 ગુણ છે અને પરીક્ષાનો જે સમય છે 120 મિનિટ એટલે કે 2 કલાકનો સમય તમને છે પ્રાથમિક પરીક્ષામાં આપવામાં આવશે. જ્યારે આપણે મુખ્ય પરીક્ષાની વાત કરીએ તો મુખ્ય પરીક્ષામાં 200 પ્રશ્ન અને પ્રશ્ન દીઠ 1 ગુણ એટલે કે 200 ગુણના પ્રશ્ન છે પૂછવામાં આવશે અને પરીક્ષાનો સમય પણ આમાં પણ 120 મિનિટ એટલે કે 2 કલાકનો સમય તમને છે આપવામાં આવશે. આ ઉપરાંત પ્રત્યેક ખાલી છોડેલા જે જવાબ છે તે ખોટા જવાબ દીઠ છે 0.25 જે છે ગુણ નેગેટિવ માર્કિંગ રહેશે. જે ઉમેદવારે મેળવેલા જે પણ ગુણ હશે તેમાંથી છે આને બાદ કરવામાં આવશે. તો આ પ્રમાણે મિત્રો છે જે છે તેનો પ્રાથમિક પરીક્ષા અને મુખ્ય પરીક્ષાનો સિલેબસ છે આ પ્રમાણે રહેલો છે. તો આ પ્રમાણે મિત્રો છે કામધેનુ યુનિવર્સિટીમાં છે જુનિયર ક્લાર્કની પરીક્ષા છે આ પ્રમાણે જે સિલેબસ અને જે છે માહિતી આધારે આ રીતના જાહેર કરવામાં આવી છે. તો જે પણ ઉમેદવારો સ્નાતક હોય અને છે જુનિયર ક્લાર્કની નોકરી મેળવવા માંગતા હોય તો તેવા તમામ ઉમેદવારોએ છે તે આ ભરતીમાં ફોર્મ ભરવું જરૂરી છે.